અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 150થી વધુ વિદ્યાર્થી અને 14 શિક્ષકને 3 બસમાં સોમનાથ સાસણના પ્રવાસે લઈ જવાયા હતા। આ પ્રવાસ દરમિયાન બપોરના સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નહાવા પડેલ ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી દુઃખદ નિધન થયું છે। આ દુર્ઘટનામાં પ્રવાસમાં હાજર શિક્ષકો અને ભાજપ આગેવાન એવા સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે। શિક્ષકોએ ધ્યાન ના આપ્યું અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં નહાવા પડ્યા અને તેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું। રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા નિયમો પ્રમાણે સ્કૂલ સંચાલક દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માંગવાની બદલે માત્ર જાણ કરવામાં આવી। આ સાથે જ આરટીઓ કચેરીમાં પણ વાહનની ફિટનેસ ચેક કરવામાં ન આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। દરમિયાન સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તાએ સ્કૂલની માન્યતા રદ કરવાની સાથે વિદ્યાર્થીના પરિવારજનોને 50 લાખની આર્થિક સહાય આપવાની માંગ કરી છે। રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ દરમિયાન સાસણ નજીક આવેલા ધ ગીર ગેટવે રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં નહાવા પડેલ ધોરણ 8ના વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે હસતા રમતા બાળકોનો પ્રવાસ પડવારમાં માતમમાં ફેરવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ હાર્દિકના માતા પિતા રાજકોટથી તાલાલા દોડી આવ્યા હતા। હોસ્પિટલના પટાંગણમાં જ્યારે માતા પિતાએ પોતાના લાડકવાયા દીકરાનો મૃતદેહ જોયો ત્યારે તેમના હૈયાફાટ રુદનથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી। ત્યાં ગેટવે રિસોર્ટમાં રોકાયેલા અને ગેટવે રિસોર્ટની અંદર આ ઘટના બનેલી છે। ખરેખર ત્યાં માત્ર ને માત્ર જમવાનો જ વિષય હતો। ત્યાંથી પછી સીધું દેવળિયા પાર્ક જવાનું હતું અને આપણે ડીઓ ઓફિસમાંથી પરમિશન પણ લીધેલી છે। આપણે પોલીસમાં પણ જાણ કરેલી છે, પણ કદાચ પોલીસ મિત્રો એક દિવસનો પ્રવાસ હોય, કદાચ નહીં આવી શક્યા હોય, અલગ બંદોબસ્તમાં હશે, પણ આપણે તમામ એસઓપીનું પાલન કરેલું છે। ડ્રાઇવિંગના લાઇસન્સ પણ છે, જે આજે અમુક મીડિયાના માધ્યમથી મને ધ્યાનમાં આવ્યું એના કારણે હું આપની સમક્ષ રજૂ કરું છું। અને જ્યાં સુધી આ ઘટનાની વાત છે ત્યારે જો સ્વિમિંગ પુલ ત્યાં હતો, સ્વિમિંગ પુલમાં સ્વાભાવિક છે બાળકો સ્વિમિંગ પુલ જોવે અને કદાચ ઉત્સાહિત થતા હોય, અને જો સ્વિમિંગ પુલમાં નાહવા જવાનું થાય તો શિક્ષકોની સાથે જ જવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક નજરચૂક કરી અને આ વિદ્યાર્થીઓ 2-3 વિદ્યાર્થી એવા હતા કે જે જતા રહ્યા છે, 3-4 વિદ્યાર્થી। શિક્ષકો બધા ત્યાં જ હતા અને દીકરીઓ પણ સાથે હતી। 2 બસમાં દીકરીઓ હતી, 1 બસમાં દીકરાઓ હતા, બરાબર। ત્યારે દીકરીઓ ત્યાં જમવાનું ટૂંકમાં ત્યાં એવી વ્યવસ્થા હતી, જે મને અત્યારે સમાચાર મળ્યા છે કે 50-60 બાળકોના સમૂહમાં જ આપણે વિદ્યાર્થીને જમાડવા, એકસાથે બધા જમી શકે એમ નહોતા, એટલે ટર્ન બાય ટર્ન જતા હતા। અને એમાં સ્વિમિંગ પુલવાળો વિષય હતો એટલે સ્વિમિંગ પુલમાં પણ ત્યાં અમુક વિદ્યાર્થીઓને, દીકરીઓને ખાસ કરીને લઈ ગયા હતા। અને દીકરાઓને જો જવાનું થાય તો શિક્ષકોની હાજરીમાં, શિક્ષકોની સાથે જ જવાનું હોય, આવી આપણે સૂચના પણ ટૂંકમાં આપેલી હશે। એટલે પણ નજરચૂકથી સીધા જમી અને સીધા છોકરાઓ જતા રહ્યા અને એમાં એક અકસ્માતે અમે પોલીસમાં 9 તારીખે અમે ઇન્વર્ટ કરેલું છે। હવે ખરેખર એક દિવસનો પ્રવાસ હતો એટલે હું ગંભીર બેદરકારીવાળો વિષય હું અત્યારે નહીં કહી શકું, પણ હું એટલું ચોક્કસ કહી શકું કે અમારે જે એસઓપીની ગાઈડલાઈન હતી, એસઓપીની ગાઈડલાઈન મુજબ અમારે પોલીસને જાણ કરવાની, અમે જાણ કરેલી છે। સંપૂર્ણ અમે એસઓપીનું સંપૂર્ણ પાલન કરેલ છે। અમારે ડીઓ ઓફિસમાં જાણ કરવાની હોય એ ડીઓ ઓફિસને અમે જાણ કરેલી છે। અને ખાસ કરીને અમારે જે ટૂંકમાં આરટીઓમાં જે જાણ કરવાની હોય, અમારે બસના જે ડ્રાઈવરના લાઇસન્સ હોય એ પણ અમે બધા ચેક કરેલા છે। અને પોલીસમાં અમારે જાણ કરવાની હોય તો પોલીસમાં પણ અમે ઇન્વર્ટ કરાવેલું છે, જાણ કરેલી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।